પ્રકરણ 8 ભોમિયો। સાંજના થોડુંક ફરીને હું વહેલો સૂઈ ગયો। સવારમાં મારી પથારીમાં પડ્યા મારા કાને પડખેના ઓરડામાંથી મારા કાકાનો ઘાંટો આવતો સાંભળીને ઓઢવાનું ફેંકી દઈને સીધો હું ત્યાં પહોંચી ગયો। પ્રોફેસર એક લાંબા પડછંદ માણસ સાથે ડેનિશ ભાષામાં વાત કરી રહ્યા હતા। મારી નજર પેલા માણસને જોતાની સાથે જ તેની પર ઠરી ગઈ। બળની મૂર્તિ સમાન તે તેજસ્વી લાગતો હતો। તેની મોટી આંખોમાં ભોળ પણ દેખાતું હતું। તેના વાંકડિયા વાળ તેના પહોળા ખભા ઉપર ગેલ કરતા હતા। તેનો દેખાવ ગામડિયા જેવો હોવા છતાં તે ઘણો જ સંસ્કારી હોય એમ લાગતું હતું। તેને જિંદગીમાં કદી ગુસ્સો ચડ્યો હશે એમ માની શકાય જ નહીં। તેમ દુનિયા આખીમાં ઉથલપાથલ થઈ જાય તોય તેનું રૂંવાડું પણ ફરકે કે કેમ એ શંકા હતી। જ્યારે એ એકધ્યાન થઈને મારા કાકાની વાતો સાંભળતો હતો ત્યારે હું એકધ્યાન થઈને તે માણસનો ચહેરો જોઈ રહ્યો હતો। મારા મનમાં એવો તો ક્યાંથી ખ્યાલ હોય કે ખુદ આ માણસ અમને પાતાળવેશમાં ભોમિયા તરીકે દોરશે। મારા કાકાએ તો માણસને સ્નેફેલ સંબંધેની બધી માહિતી પૂછી અને ભોમિયા તરીકે સાથે આવવાના પૈસાનો તેની સાથે કરાર કર્યો। પૈસા કે પગાર સંબંધમાં જરાય રકઝક કરવી ન પડી। બંનેના સ્વભાવમાં ઉત્તર દક્ષિણ જેટલું અંતર હતું પણ આ સંગે તેઓ બંને મિત્ર બની ગયા। બીજે દિવસે ઉપડવાનું નક્કી પણ થઈ ગયું। અમે અમારા સામાનની તજવીજમાં પડ્યા। સ્નેફેલ પર્વત સુધી તો સામાન ઉપાડનાર માણસો કે વાહન મળી રહે પણ એ પછી પાતાળમાં અમારી પાછળ મરવા માટે કોઈ મજૂર આવે એવો સંભવ હતો નહીં। એટલે જોઈએ તે કરતાં ₹1 પણ વધારે સામાન ન લેવો એમ અમે ઠરાવ્યું। તો પણ આટલો સામાન તો લીધા વગર ચાલે તેમ જ ન હતું। 150 ડિગ્રી સુધીનું 1 સેન્ટીગ્રેડ થર્મોમીટર, 2 દરિયાની સપાટીના વાતાવરણ કરતાં પણ વધારે દબાણવાળા વાતાવરણનું માપ કાઢવા માટેનું 1 મનોમીટર, 3 હેમ્બર્ગના અક્ષાંશ માણે બરાબર મેળવાયેલું 1 ઘડિયાળ, 4 2 કંપાસ, હોકાયંત્ર, 5 વીજળીની બત્તીઓ, 6 હથિયારોમાં 2 રાઇફલ, 2 રિવોલ્વર અને ઠીક માણમાં દારૂ। આ દારૂને ભેજ ન લાગે એ રીતે પેક કરી લીધો હતો। 7 બીજા સાધનોમાં 2 કોદાળી, 1 રેશમી દોરીની મોટી સીડી, થોડાક રૂ અને ખીલા તેમજ થોડાક ગાંઠોવાળા દોરડા। છેલ્લી જાતનો સામાન સૌથી વધારે ભારે હતો પણ એ વગર ચાલે તેમ જ નહોતું। બાકી તો ખાવાનો સામાન હતો। જો કે 6 મહિના ચાલે એટલું ભાતું અમે સાથે લઈ લીધું અને તે પણ બગડે નહીં એ રીતે સાચવીને પેક કરેલું હતું પરંતુ તેનો ભાર બહુ ન હતો। સાથે દવાની એક નાની પેટી હતી। એ ગણાવવાની જરૂર ન જ હોય। દવાના સાધનોમાં ઘા ઉપરના પાટાપિંડીના જ સાધનો ખાસ કરીને હતા। આ ઉપરાંત મજબૂત ચોડાની 2 રણ વધારાની જોડી, પૈસા ભરવાની કેડે વીંટી શકાય તેવી ચામડાની એક કોથળી વગેરે તો સમજી લેવાના। થોડા એક સોનાના સિક્કા પણ સાથે રાખી લીધા, કદાચ પાતાળમાં રહેતી કોઈ વસ્તી સાથે વ્યવહાર પાડવામાં કામ આવે। 14મી તારીખે અમે ત્યાંના ગવર્નરને ત્યાં મહેમાન તરીકે ગયા। ત્યાં અમને આઇસલેન્ડના ઘણા મોટા માણસોનો પરિચય થયો। આખી રાત ખૂબ અસ્વસ્થ રીતે મેં કાઢી। મારા કાકાની સ્થિતિ કેવી હતી તે હું નથી કહી શકતો પણ તેમને બરાબર ઊંઘ આવી હોય એમ લાગ્યું નહીં। સવારના 6 વાગ્યામાં અમારા ભોમિયા હેન્સે અમારો સામાન 2 રણ ટટ્ટુઓ ઉપર વ્યવસ્થિત ગોઠવી દીધો। અમને વળાવવા માટે અમારા યજમાન મી. ફિક્સિન થોડે સુધી આવ્યા। મારા કાકાએ ખૂબ હર્ષના આવેશમાં તેની સાથે હાથ મિલાવ્યા। મને તેની સાથે કાંઈ બોલવાનું સૂઝ્યું જ નહીં પણ અમારી આંખો વડે અમે એકબીજાને ઘણું કહી નાખ્યું। સ્નેફેલ તરફની અમારી કૂચ શરૂ થઈ।